સુરતમાં યુવતીની આત્મહત્યા કેસથી પાટીદાર સમાજમાં આક્રોશ છે। ત્યારે વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આરપી પટેલ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલો ઉઠાવ્યા છે। સાથે જ દીકરીઓને સ્વરક્ષણ માટે ત્રિશુલ રાખવાની સલાહ આપી છે। આરપી પટેલે કહ્યું કે અસામાજિક તત્વો વરુ બનીને સમાજમાં ફરી રહ્યા છે, ત્યારે લુખ્ખાઓને પ્રતિકાર કરવો જોઈએ તે ગુનો નથી। આજની યુવા પેઢીમાં પ્રતિકાર કરવાની માનસિકતા ઘટી છે। આત્મહત્યા બાદ પરિવારની શું હાલત થશે તે વિચારીને ચાલવું જોઈએ। મારા દીકરીઓને કહેવું છે કે તમે તમારા પર્સની અંદર એક નાનું 6 ઇંચથી પણ નાનું એક આ પ્રકારનું ત્રિશૂળ તમે રાખો, સ્વરક્ષા માટે રાખો। સ્વરક્ષા માટે, સ્વરક્ષણ માટે પ્રતિકાર કરવો એ ગુનો નથી। ગુજરાતની અંદર જ્યારે આપણા માનનીય ગૃહમંત્રી યુવાન છે, શક્તિશાળી છે, ઉત્સાહી છે અને એમના શહેરમાં જ્યારે આ ઘટના બને ત્યારે સ્વાભાવિક છે કે એની ગંભીરતા વધી જાય છે। કાયદાનું પાલન જરૂરી છે, પણ સાથે સાથે કાયદાનો ડર પણ એટલો જ જરૂરી છે। કાયદાના ડર વગર આ પ્રકારના અસામાજિક અને લેભાગુ તત્વો અને કેટલાક હિતશત્રુઓ યુવા પેઢીને બરબાદ કરવાનું એક ષડયંત્ર રચી રહ્યા હોય એવું ઘણી વખત લાગે છે।